વાત કરવામાં આવે તો સુરતના માંગરોળ તાલુકામાં દીપડાએ કર્યો એક મહિલાનો શિકાર। આ બનાવ બન્યો છે માંગરોળ તાલુકાના ડેગડિયા ગામે કે જ્યાં મહિલાને મોતને ઘાટ ઉતારી દેવાના બની છે ઘટના। જાણવા મળી રહ્યું છે કે મોડી રાત્રે આ મહિલા કુદરતી હાજત માટે ઘરની બહાર ગઈ હતી, ત્યારે શિકાર શોધવાની આવેલા દીપડાની નજરમાં આ મહિલા આવી જતા દીપડાએ આ મહિલા ઉપર હુમલો કરી શિકાર કર્યો હતો। આ મહિલાની ઘરના વાડામાંથી દીપડો અડધો કિલોમીટર દૂર ખેતરમાં લઈ ગયો હોવાનું જાણ રહ્યું છે। જો કે સવાર આ મહિલા નહીં જોવા મળતા આ મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન ઘરની દૂર ખેતરમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। સુરત માંગરોળના ડેગડિયા ગામની દીપડાનો ભોગ બનેલી આ મહિલાના નામ ગીતાબેન રવિયાભાઈ વસાવા છે, જેનો શિકાર દીપડાએ કર્યો હોવાની જાણ માંગરોળ વન વિભાગને થતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને ત્યારબાદ મહિલાના મૃતદેહને કબજો લઈ પોસ્ટમોર્ટમ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ SGTV લાઈવ ન્યૂઝ સુરત રમેશ સત્યની સાથે। ઘટના બની હતી રાતના સંડાસ કરવા નીકળેલું, અમે તો સુઈ જોયેલા હતા, મને ખબર નહીં। ઉઠી જાગી રાતે ઉઠી જાગી ત્યારે જોયું કાં ગઈ પેલી ટેબાઈ થોડું જોયું, પછી સવારે ઉઠીને પાછું આમ જોવા જઈ તેની મેરા ટેબાઈ મારી બેન કાં ગઈ, મેં હજુ આવીને રોજ આવી જાય, હજુ આવીને કાં જઈ હું છે। પછી તે બાજુ જઈ તે હેડીને મેં આ બધું હોડી વળી બધે પછી હેડીની મેરે ગઈ તે એને ઉધરી ઓળેલી હતી, તે નીચે પડેલી હતી, તે જોઈ પછી ખૂન પડેલું હતું। પછી પેલા વાઘના હેલા પંજા જોયા વાઘના। પછી શું કહેવાય મને નહીં ખબર પડે વાઘ શું કહેવાય। હા એ તો કઈ નહીં, બીજું પછી એમ પછી આ લોકોને બધાને જઈને જાણ પાડી કે મારી બેન આવી નથી, રાતની ગાયબ થઈ ગયેલી છે, પછી સંડાસ કરવા નીકળી ત્યાંની આવી નથી। આ લોકોને બધાને ફળિયામાં કીધું મારી બેનને શું થઈ ગયું, આ બધું ખૂનવાળું એ છે પડેલું, મને નથી ખબર કાં ગઈ શું થયું। પછી બધા ગામ લોકો બધા ગયા શોધણી કરી, એ હેડી કેરાનું ખેત છે, એ ખેતમાંથી લાશ કાઢી જોઈ આવ્યા, લાશ કાઢી।